જો પૌવા ચા છોલે કચોરી એ કાલે જો ફાઇનલી છે ને પ્રીત ને જલોની આવી ગયા છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે છે 28 ડિસેમ્બર, લાસ્ટ ડે, અને અમે જઈએ છીએ હવે બેક ટુ હોમ રાજકોટ. તો જો રેડી થઈ ગયા છીએ આપણે, અને હવે નાસ્તો વાસ્તો કરવા જાય છે ને પછી આપણે આપણી ધનોને લઈને નીકળી જઈશું. તો ચાલો હવે બધા નાસ્તો કરવા. ફાઇનલી હવે રેડી થઈ ગયા છીએ, તો નાસ્તો કરવા જાય છીએ. આવો આપણે નાસ્તો કરીએ. શું કે કાલે કેવી મજા આવી? કાલે સોલિડ મજા, કૂવાની મજા આવી. સરાફા બજાર પણ શું કે એક નંબર બજારો. ખાવા માટે જો તમારે ફરવા અહીંયા જવું હોય ને તો બેસ્ટ ફૂડ. ત્યાં ખાવાની તમને દરેક વસ્તુમાં મજા આવે. અને ત્યાંની ફાલુદા રબડી ગોલ્ડમેનની, હા ગોલ્ડમેન, અને પાઉંભાજી સુપર ડુપર આઈટમ, એમાં કાંઈ ઘટે નહીં. આપણે અહીંયા આવ્યા છીએ બોમ્બે હોસ્પિટલ ચોકમાં. જૈન રેસ્ટોરન્ટ કરીને છે, બધી વસ્તુ મસ્ત મળે છે. હા બહુ ચા છે. साथ में तो आधा चाय दे दो, चाय आधा वो चाय देना काका, જો પૌવા ચા છોલે કચોરી એ કાલે ખાવી હતી પણ પછી રહી ગઈ, એટલે આજે મેળ આવી ગયો. પૌવા ચા ઇન્દોરના આપણે ફેમસ શું એ કહેવાય મસ્ત છે ને. જો હવે મંગાવ્યા છે મિસળ સમોસા. જો હવે નાસ્તો બાસ્તો ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે, અને હવે આપણે રાખીએ છીએ સીધા રાજકોટ, બરાબર, નોન સ્ટોપ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. જો સન્ડેની સવાર થઈ ગઈ છે ને જો હું મારી મમ્મી ગુંદાવાડીમાં શોપિંગ કરવા આવ્યા છે. તો જો કેટલી મસ્ત બજાર છે. જો શું નવું હોય રીત બામ છે. જો આખી આ બજાર છે જો ગુંદાવાડીની. જો અહીંયા ગુંદાવાડીમાં કમુરતા દેખાય છે. જો ટ્રાફિક જ નથી કંઈ. હવે જો બતાડું આખું ગુંદાવાડી ખાલી છે. જો આખી ગુંદાવાડી બજાર છે. જો ભાઈ ઇન્દોરથી નીકળ્યા આવો રસ્તો છે. રોડ બોર્ડની કન્ડિશન બધી જોરદાર છે. જો ફાઇનલી અમદાવાદ આવી ગયું છે. હવે આપણે 215 કિલોમીટર જેવું બાકી છે રાજકોટ. એટલે 9:30 વાગ્યા આસપાસ રાજકોટ પહોંચી જશું. આપણે જમવા માટે બ્રેક કરશું તો 10 સાડા 10 પહોંચશું, બાકી 9 સવા 9. તો મળીએ રાજકોટ. પડી ગઈ છે સન્ડેની, એટલે જો આજે મારા પપ્પાને છે ને સન્ડે હોય એટલે રજા હોય પપ્પાને. તો જો હવે પાછા બાપ દીકરી અમે બેને આટો મારવા નીકળી ગયા. મજા આવી. હાય હાય હલો. તો જો બાપ દીકરી નીકળી ગયા છે. એટલે પહેલાં તો આપણું કામ કયું હોય, ચા પીવાનું. પ્રીત હોય કે પપ્પા હોય, બે હરખું છે. એટલે પહેલાં ચા મારા પપ્પા પહેલાં ચા પીવા નીકળી ગયા. ચા પીવું ને આટા મારશું આખા ગામમાં. કારણ કે આજ તો વહેલું છે. અત્યારે રાત્રે ઠંડી હોય તો ઘરે વહી ગયા હતા.
ચા મજા જ આવી જાય. હવે જો હવે નીકળી જાય ચાય પીવા. જો હું ને પ્રીત છે ને દર વખતે અહીંયા જ ચા પીવા આવી. તો જો આજે મારા પપ્પા ભેગી ચા પીવા આવી છું ને ત્યાં જ આવી છું. તો જો બતાવ્યું જો મારા પપ્પા જો ચા લેવા ગયા છે. તો જો અત્યારે વાગ્યા છે 7:30 અને અમે પહોંચ્યા છીએ દર્શન હોટલ. બરાબર, તો થોડીક વાર આપણે હોલ્ડ કરીએ, ચા પાણી નાસ્તો કરીએ, કારણ કે સવારનું કંઈ નોન સ્ટોપ ગાડી ચલાવીએ છીએ આપણે. બરાબર, જો હવે કાંઈ ખાવું પીવું તો કંઈ નથી, ખાલી ચા પીવા માટે ઊભા છે. ચા આવે એટલે હમણાં પીને આવે ચા રાજકોટ. જો ફાઇનલી છે ને પ્રીત ને જલોની આવી ગયા છે ઉજ્જૈનથી. ને જો એ છે ને કે જાય કરી મારી હરી કરતો હતો ને એટલે આપણે હાચે કામ ફૂલ રાખ્યા કે આવતા સાપતા કરીએ એટલે આપણે બે કરી આવી ગયા. જો મહાદેવ મહાદેવ આ રે જો બે જ્યોતિર્લિંગ કરીને આવ્યા ને એટલે બે ઉપર મહાદેવ જો કહેતો હતો ને આવતા સાકતા કરજો, કરી દીધી ને જો એટલે ફૂલથી કરી દીધી. જો હા એમ કેવી કરતી હતી, મજા આવી ગઈ ને. જો બે એકલા જો ગયા હતા દર્શન કરવા. તમારું કામ નથી કરી હતું. અમે કરી આવ્યા ઓલા વર્ષે કા મમ્મી? હા રે જો અમે કરી આવ્યા કા. હા એમ ત્યાં રઘુ ચેડી હે તો જો તું કેસ તમે ગયા હતા ને અમે ગયામાં હાથી ઘોડાનો ફરો ટ્રાફિક કઈ છે પણ તમે બે જલસા ફૂલ કર્યા એમ. હાલો થેપલા ને શાક થઈ ગયું છે. ચા મૂકી દઉં ને? 5 દિવસે નથી ચા હારો પીધો, નથી થેપલા ખાધા, પૌવા જ ખાધા. આને મોજ આવી ગઈ છે, પૌવા હોય ને. જો આવી ગયા છે બે, તો ચાલો હવે ચા ને થેપલા ખાઈ લઈએ. 600 કિલોમીટર થાય. જો સવારના ગાડી હલાવતા હતા આજે 600 કિલોમીટર એક દી હલાવી દીધું. 10 કલાકમાં જો આ બે જણા પહોંચી ગયા છે ઉજ્જૈનથી અહીંયા. રસ્તો બે ના મોટા થઈ ગયા છે ગબી જેવડા. ગબી જેવડા 4 લેન રસ્તો આવે ઇન્દોર થી આવડા અમદાવાદ વાળો કા. જો હવે ચર્ચા ચાલુ રહેશે હવે અમને કલાક લગી રસ્તો જોઈએ આપણે. જો હાડા હવે તો આવી ગયા. એકે ગાડી હોન્ડી કે નો એવો રસ્તો રે. તો જો ગાઈસ ફાઇનલી હવે આપણે ઘરે આવી ગયા છીએ. બરાબર, અને આપણે ફોરમની ઘરે જમવાનું હતું એટલે ત્યાં જમીને પછી અમે અમારા ઘરે આવી ગયા. બરાબર, ચક્કર બકર એઝ યુઝ્યુઅલ ફોરમે કીધું એટલે મરાવી જ પડે. 4 રીતે એમાં પપ્પા રમાઈ હતી, પ્રીતાર નહોતી મારી. એટલે એ હું ભલે ગમે એવો થાય કોઈ પણ એ જવાનું. બરાબર, અને હવે મને ખબર છે કે તમને અમારા બ્લોગ ગમે છે, તમે જોવો એ છો. બરાબર, તમારે હવે એક કામ કરવાનું છે, લાઈક કરવાનું છે, સબસ્ક્રાઈબ કરવાનું છે અને ફોલો કરવાનું છે. બરાબર, અને નવી અમારી જે ચેનલ છે પ્રીત કોટેચા વ્લોગ્સ, એને તમારે સપોર્ટ કરવાનો છે 2026માં. બરાબર, આપણે ધૂમ મચાવી દેવાની છે. એટલા બ્લોગ આવશે અને કોમેડી રીલ. તો ચલો બાય બાય, ગુડ નાઇટ.